હેલો ફ્રેન્ડ્સ, આપણી પ્રેપોઝિશનની સિરીઝમાં હવે આપણે લઈએ છીએ ફોર, FOR. ફોરનો ઉપયોગ જે છે એ બહુ સારો એવો થતો હોય છે અને પ્રેપોઝિશન રૂપે તો ખાસ જ. તો ફોરનો આપણે પહેલો ઉપયોગ જોઈએ છીએ કે કોઈ હેતુ દર્શાવવા માટે, પર્પઝ દર્શાવવા માટે. ફોર પ્લેઇંગ ક્રિકેટ એટલે કે ક્રિકેટ રમવા માટે. ફોર હેલ્પિંગ પીપલ એટલે કે લોકોને મદદ કરવા માટે. આમાં હેતુ દર્શાવવામાં આવે છે. બીજો જે છે એ ઉપયોગ છે કોઈ કિંમત તમે દર્શાવો એના માટે. માનો કે અમે શાકભાજી 700 રૂપિયાના ભાવે વેચીએ છીએ, તો વી સેલ વેજીટેબલ્સ ફોર 700 રૂપીસ. તો ફોર 80 રૂપીસ એટલે કે 80 રૂપિયાના ભાવેની કિંમતે. પછી કશુંક હેલ્થ માટે સારું અથવા કોઈ બાબત માટે એ વસ્તુ લાભદાયી હોય એના માટે પણ. વોકિંગ ઇઝ ગુડ ફોર ફિઝિકલ હેલ્થ. મેડિટેશન ઇઝ ગુડ ફોર મેન્ટલ હેલ્થ. તો એમાં પણ આપણે ફોરનો ઉપયોગ થયો. ખાસ હજી એક મહત્ત્વનો ઉપયોગ જે છે એ છે ડ્યુરેશન. ડ્યુરેશન એટલે સમયનો એક ચોક્કસ પીરિયડ. ફોર 10 ડેઝ એટલે કે 10 દિવસ માટે. હું સુરતમાં 10 દિવસ રોકાઈશ તો આઈ વિલ સ્ટે ઇન સુરત ફોર 10 ડેઝ. 5 વર્ષ માટે ફોર 5 યર્સ. હા, હજી એક પણ ઉપયોગ જે છે એ છે કશું કારણ. માનો કે એ જે કંઈ થયું એમની ભૂલને કારણે થયું, તો એમની ભૂલને કારણે એટલે ફોર હિઝ મિસ્ટેક. મારા દોષને કારણે, તો ફોર માય ફોલ્ટ. તો ડ્યુરેશન, હેતુ, હેલ્થને લગતું જે બેનિફિટવાળી વાત છે, આ બધા ખાસ ફોરના એનો ઉપયોગ જે છે એને મુખ્ય ઉપયોગ છે. બહુ બાકીના ઉપયોગ જે છે એ બહુ ઓછા છે. તો આપણે મહત્ત્વનો ઉપયોગ જે છે એ ખાસ જોઈ લીધા. આમ આ વિડીયો જે છે એ તમે પ્રોપરલી જુઓ. ખાસ કોઈ ના ટોપિક સમજાય તો કમેન્ટ બોક્સમાં પૂછો, કારણ કે સારો એવો ઉપયોગ છે. અને નેક્સ્ટ જે છે એ આપણે પ્રેપોઝિશન લેવાના છે, એના વિશે તમે વેઇટ કરો અને જોતા રહો વિડીયો. થેન્ક યુ સો મચ.